નમસ્કાર, TV30ના ડિજિટલ પ્લેટફોર્મમાં આપનું સ્વાગત છે। સમગ્ર દેશભરમાં એક બાજુ બજેટ સત્ર પર સૌ કોઈની નજર છે, ત્યાં હોબાળો માત્ર હોબાળો જોવા મળે છે। બીજી બાજુ 12મી ફેબ્રુઆરી નિર્ધારિત કરવામાં આવી હતી। કેન્દ્રીય ટ્રેડ યુનિયનો દ્વારા દેશવ્યાપી હડતાળ જાહેર કરવામાં આવી, જેને લઈને એવું કહેવાય રહ્યું છે કે સમગ્ર દેશભરના 600 જિલ્લાઓમાં અસર નોંધાઈ છે। સાથે સાથે વિવિધ સેવાઓ એટલે કે વિવિધ સેક્ટરની જે સેવાઓ છે તે પ્રભાવિત થઈ છે। 12મી ફેબ્રુઆરીને સમગ્ર દેશવ્યાપી હડતાળ જે ટ્રેડ યુનિયન દ્વારા જાહેર કરવામાં આવી, તેને સંયુક્ત કિસાન મોરચા દ્વારા પણ સંપૂર્ણ ટેકો જાહેર કરવામાં આવ્યો છે। કહેવાય રહ્યું છે કે ખાનગીકરણ જે દેશમાં થઈ રહ્યું છે, બીજી બાજુ જે નવા લેબર કોડ લાવવામાં આવ્યા છે, નવા શ્રમિક કાયદા લાવવામાં આવ્યા છે, તેનો પણ વિરોધ છે। અને સાથે સાથે ખેડૂતો દ્વારા પણ વિરોધ કરવામાં આવી રહ્યો છે, કારણ કે ભારત અમેરિકા વચ્ચે જે વેપાર કરાર થયો છે, આ વેપાર કરારને લઈને પણ વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે। એટલે આ બધા જ મુદ્દાઓને ભેગા કરીને ટ્રેડ યુનિયન તો હડતાળ પર ઉતર્યા છે, જેમાં ગુજરાતમાં પણ બેંક કર્મચારીઓ પણ હડતાળમાં જોડાયા હોવાની વિગતો છે। સાથે સાથે સમગ્ર દેશવ્યાપી હડતાળને કારણે વિવિધ સેક્ટરની જે સેવાઓ પ્રભાવિત થઈ છે, તેનાથી દેશના સ્થાનિક અર્થતંત્રને પણ કેટલું નુકસાન પહોંચી શકે છે, તેને લઈને સંભાવનાઓ ચર્ચા કરીશું। સાથે સાથે ખેડૂતોનો પણ સપોર્ટ કેમ જોવા મળી રહ્યો છે, ખેડૂતો દ્વારા કેમ વિરોધ, જ્યારે તંત્રના કે સરકારના દાવા છે કે ભારત અમેરિકાનો જે વેપારી કરાર થયો છે, એ વેપાર કરારથી ભારતના કૃષિને કોઈ નુકસાન નહીં થાય, કૃષિ એટલે કે ખેડૂતોને કોઈ નુકસાન નહીં થાય, કૃષિ સેક્ટરને આપણે બચાવી શકીશું, રાહત આપીશું, તેવી વાતો કરવામાં આવી છે, તેવા દાવા કરવામાં આવ્યા છે। તેમ છતાં પણ આ ડીલને કારણે વિરોધ કેમ? તો આજે ખાસ વાત કરવા જઈશું, આપણે ચર્ચા કરીશું ટ્રેડ ડીલ, ટ્રેડર્સ અને હડતાળ માટે। મળીએ રાત્રે 8 વાગે ચર્ચા 6 ચોકમાં।